We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello friends, this is Bhumika from Atmiya Institute of Technology and Science for Diploma Studies, Rajkot. In today's session, I am going to explain how you can read the form data using Servlet. We will discuss the points like methods to pass the form data, methods to read the form data, and execution of the demo program. Let us start. જ્યારે સર્વલેટનો યુઝ કરીને જાવામાં કોઈ વેબ પ્રોગ્રામિંગ કર્યું હોય એટલે કે વેબસાઇટ બનાવવા માટે સર્વર સાઇડ કોડિંગ માટે સર્વલેટનો યુઝ કર્યો હોય ત્યારે HTML સાઇડ જે ફોર્મ્સ બનાવેલા હોય યુઝર પાસેથી ઇનપુટ લેવા માટે એ ફોર્મમાંથી જે ડેટા HTML સાઇડથી કે ક્લાયન્ટ સાઇડથી પાસ થાય તેને સર્વલેટમાં અથવા તો સર્વલેટ સાઇડ સર્વર સાઇડ કેવી રીતે રીડ કરી શકાય તેના માટેનું આ સેશન છે. Now there are 2 methods to pass the information from client side to server side, get and post. આ બંને મેથડનો યુઝ કરીને ક્લાયન્ટ સાઇડથી ફોર્મમાં યુઝર પાસેથી જે ડેટા લીધેલો હોય તે સર્વરમાં સેન્ડ કરી શકાય. Now there are some basic differences between get method and post method. Get method જે છે એ encoded user informationને URL ની અંદર સેન્ડ કરે છે. Okay, this is the syntax how the get method will pass the data from client to server. એટલે તમારું જે એડ્રેસ હોય એની પાછળ ક્વેશ્ચન માર્ક પછી ડેટા છે એ એપેન્ડ થઈ જાય. એટલે ક્વેશ્ચન માર્ક પહેલાંનો જે પોર્શન છે એ તમારા પેજનું એડ્રેસ છે અને ક્વેશ્ચન માર્ક પછી છે એ ડેટા છે. એટલે જ્યારે તમે test.php એક્ઝિક્યુટ થશે ત્યારે યુઆરએલની અંદર આ ડેટા પણ પાછળ એપેન્ડ થયેલો હશે. અને જેટલા ડેટા તમે યુઝર પાસેથી લીધા હોય એટલે વેલ્યુઝ લીધી હોય ફોર્મની અંદર એમાં તમારા ડેટાનું નામ અને ઇક્વલ ટુ વેલ્યુ અને પછી એમ્પરસન્ટ એના માટે છે કે બંને ડેટાને સેપરેટ કરવા માટે. દેટ મીન્સ એમ્પરસન્ટથી ફર્સ્ટ ડેટા ઇઝ નાવ ઓવર એન્ડ સેકન્ડ ડેટા હેઝ બીન સ્ટાર્ટેડ. સો ધીસ ઇઝ હાઉ ડેટા કેન બી સેન્ડ યુઝિંગ ધ ગેટ મેથડ. એટલે ગેટ મેથડથી જે ડેટા સેન્ડ કરીએ તે યુઆરએલમાં ડિસ્પ્લે થાય. નાઉ પોસ્ટ મેથડ ઇઝ યુઝડ ટુ સેન્ડ ધ ડેટા વાયા HTTP હેડર્સ. એટલે પોસ્ટ મેથડથી જે ડેટા સેન્ડ થાય યુઆરએલની સર્વર સાઇડ તે યુઆરએલમાં ડિસ્પ્લે થતો નથી. એટલે એ સિક્યોર્ડ મેથડ છે ડેટા સેન્ડ કરવા માટેની. ગેટ ઇઝ ધ ડિફોલ્ટ મેથડ અને જો તમારે પોસ્ટ મેથડનો યુઝ કરવો હોય તો તમારે મેથડ ફોર્મની અંદર મેથડ નામનું એટ્રીબ્યુટ છે તેમાં મેથડ સેટ કરવી પડે. નાઉ સર્વર સાઇડથી ડેટાને એક્સેસ કરવા માટેની 2 મેથડ છે, ડુ ગેટ અને ડુ પોસ્ટ. એટલે જો ક્લાયન્ટ સાઇડ ફોર્મની અંદર ગેટ મેથડનો યુઝ થયો હોય ડેટાને સેન્ડ કરવા માટે તો સર્વલેટના કોડિંગમાં તમારે ડુ ગેટ મેથડ કોલ કરવી પડે અને જો પોસ્ટ મેથડનો યુઝ થયો હોય ક્લાયન્ટ સાઇડથી તો સર્વલેટ પ્રોગ્રામિંગની અંદર ડુ પોસ્ટનો યુઝ કરવો પડે. નાઉ ડુ ગેટ મેથડ વિલ ટેક 2 objects as a parameter, object of HTTP servlet request interface and object of HTTP servlet response interface, and it will throw servlet exception and IO exception. Same is there in post method. નાઉ સર્વલેટ કોડિંગની અંદર ડુ ગેટ કે ડુ પોસ્ટ મેથડની અંદર ડેટા આપણને કેવી રીતે આપણે રીડ કરી શકશું? સો ધેર આર ડિફરન્ટ મેથડ્સ અવેલેબલ. ધ ફર્સ્ટ મેથડ ઇઝ ગેટ પેરામીટર. ગેટ પેરામીટર મેથડ ઇઝ યુઝડ ટુ ગેટ ધ વેલ્યુ ઓફ ફોર્મ પેરામીટર. એટલે ફોર્મની અંદર જે તમે ઇનપુટ ફિલ્ડ્સ બનાવ્યા હોય એની વેલ્યુને રીડ કરવા માટે ગેટ પેરામીટર મેથડનો યુઝ થાય એન્ડ ઇટ કેન બી કોલ્ડ વિથ ધ ઓબ્જેક્ટ ઓફ HTTP servlet request interface. The syntax is get parameter and the parameter name and it will return the value as a string. Then second method is get parameter values. એટલે જ્યારે સપોઝ તમે ચેકબોક્સ યુઝ કર્યો હોય ફોર્મ સાઇડ ક્લાયન્ટ સાઇડ તો ચેકબોક્સની અંદર તમે મલ્ટિપલ સિલેક્શન કરી શકો. લિસ્ટ કંટ્રોલ યુઝ કર્યું હોય તો એમાં પણ મલ્ટિપલ સિલેક્શન કરી શકો. તો
જ્યારે મલ્ટિપલ સિલેક્શન કરેલું હોય ક્લાયન્ટ સાઇડ ડેટાની અંદર ત્યારે એની વેલ્યુઝ લેવા માટે ગેટ પેરામીટર વેલ્યુઝ મેથડ યુઝ થાય છે એન્ડ ઇટ કેન બી ઓલ્સો કોલ્ડ વિથ ધી ઓબ્જેક્ટ ઓફ HTTP સર્વલેટ રિક્વેસ્ટ ઇન્ટરફેસ. એટલે એન્ડ ઇટ વિલ રિટર્ન ધ સ્ટ્રિંગ એરે, કેમ કે મલ્ટિપલ સિલેક્શન થયેલું હશે એટલે વેલ્યુઝ બી મલ્ટિપલ હશે એટલે એ એરેની અંદર રિટર્ન થાય છે. એન્ડ થર્ડ મેથડ ઇઝ ધ ગેટ પેરામીટર નેમ્સ. This method is used if you want a complete list of all parameters in a current request. એટલે તમે જેટલા બી ઇનપુટ ફિલ્ડ્સ યુઝ કર્યા હોય ફોર્મની અંદર એ બધાની નામ તમારે નેમ પ્રોપર્ટીઝ જોઈતી હોય તો ધેટ યુ કેન ગેટ વિથ ધીસ મેથડ ગેટ પેરામીટર નેમ્સ એન્ડ ઇટ વિલ ઓલ્સો રિટર્ન ધ સ્ટ્રિંગ એરે. ધીસ મેથડ કેન બી કોલ્ડ વિથ ધી ઓબ્જેક્ટ ઓફ HTTP સર્વલેટ રિક્વેસ્ટ ઇન્ટરફેસ. સો ધીસ આર ધ થ્રી મેથડ્સ ટુ રીડ ધ ડેટા ફ્રોમ ક્લાયન્ટ સાઇડ. Now let us execute the program so that we can understand how it works. એટલે એક આપણે પ્રોગ્રામ HTML ફોર્મ બનાવવાનું છે. જ્યારે એ ફોર્મ સબમિટ થાય ત્યારે બીજા પેજની અંદર સર્વલેટ કોડિંગનો યુઝ કરીને આપણે એ પેરામીટર્સને ડિસ્પ્લે કરાવવાના છે. સો લેટ અસ ક્રિએટ ધ HTML ફોર્મ એન્ડ સર્વલેટ પ્રોગ્રામ. નાઉ લેટ અસ ફર્સ્ટ લોકેટ ધ ટોમકેટ. આપણે ટોમકેટની અંદર વેબ એપ્સ ફોલ્ડરની અંદર આપણા પ્રોગ્રામ્સ સેવ કરવાના છે. So my Tomcat is in C drive, XAMPP, Tomcat, then web apps folder, and in that test folder is there. Now I have already created my HTML form. So in this form, as you can see, form લીધેલું છે અને જ્યારે હું સબમિટ બટન ઉપર ક્લિક કરીશ ત્યારે લોગિન ફોર્મ, આ જે લોગિન ફોર્મ છે એ સર્વલેટ પ્રોગ્રામ છે જેની અંદર યુઝર નેમ એન્ટર કરવા માટે એક ટેક્સ્ટ ફિલ્ડ લીધેલું છે અને પાસવર્ડ એન્ટર કરવા માટે એક પાસવર્ડ ફિલ્ડ લીધેલું છે એન્ડ સબમિટ બટન લીધેલું છે સબમિટ ફિલ્ડ. સો આ સબમિટ બટન ઉપર જ્યારે ક્લિક કરીશ ત્યારે યુઝર નેમ અને પાસવર્ડની વેલ્યુ જે છે એ સેકન્ડ પેજ એટલે કે લોગિન ફોર્મ જે સર્વલેટનું પેજ છે એમાં ડિસ્પ્લે થવું જોઈએ અને ગેટ મેથડ છે યુઝ કરી છે. એટલે આપણે લોગિન ફોર્મ ડોટ જાવા ફાઇલ એટલે કે સર્વલેટની ફાઇલ બનાવવાની છે. નાઉ નેક્સ્ટ એ ફાઇલ જે છે એ વેબ INFમાં ક્લાસીસની અંદર લોગિન ફોર્મ ડોટ જાવા. Now this is the file. Now client side થી આપણે get method નો યુઝ કરેલો છે એટલે અહીંયા do get method કોલ કરી છે અને એની અંદર this is a simple servlet program. તમે આગળના ટ્યુટોરિયલ્સના વિડીયોઝ જોયા હશે તો તમને ખ્યાલ છે કે સર્વલેટ પ્રોગ્રામમાં નોર્મલ પ્રોગ્રામિંગ કેવી રીતે કરવાનું છે. એટલે સૌથી પહેલા you can set the content type, then create the object of print writer object. આ out object જે છે print writer ક્લાસનો એનાથી જ આપણે સ્ક્રીન ઉપર કંઈ પણ વસ્તુ ડિસ્પ્લે કરાવી શકીએ. Now here I have used the get parameter method and it is called with the REQ. REQ is the object of HTTP servlet request interface. So get parameter uname and get parameter pass and it is displayed on the screen using the print method. Now let us first compile this program. Now for that you open your command prompt. Now my program is in C drive. So first you have to reach up to the program where you have stored it. Now મારો આ જે પ્રોગ્રામ છે login form dot java એ ટોમકેટમાં વેબ એપ્સમાં ટેસ્ટ ફોલ્ડરમાં વેબ INFમાં ક્લાસીસ ફોલ્ડરમાં છે એટલે I need this path. So you copy this path, Control C and on command prompt અહીંયા જે command promptની બાજુમાં નાનો આઇકોન છે you click that, then edit and go to paste. So here that path is pasted. Press enter. Now compile the file. It is javac login form.java. So it has been compiled. Close the command prompt. You can see here class file has been generated. હવે આ જે લોગિન ફોર્મ જે છે એ સર્વલેટની એન્ટ્રી આપણે web.xml ફાઇલમાં કરવાની છે. So this is a web.xml ફાઇલ. જેટલા સર્વલેટના પેજીસ તમારી વેબસાઇટમાં હોય એ બધાની એન્ટ્રી આ web.xml ફાઇલમાં હોવી જોઈએ અને દરેક સર્વલેટ માટે તમારે બે ટેગ લખવાની છે, સર્વલેટ ટેગ અને સર્વલેટ મેપિંગ ટેગ. એટલે અહીંયા આ લોગિન ફોર્મ જે સર્વલેટનું પેજ છે એના માટે મેં બે ટેગ લખી છે, સર્વલેટ ટેગ અને સર્વલેટ મેપિંગ ટેગ. સર્વલેટ ટેગની અંદર બે ટેગ છે, સર્વલેટ નેમ અને સર્વલેટ ક્લાસ, અને સર્વલેટ મેપિંગની અંદર પણ બે ટેગ છે, સર્વલેટ નેમ અને URL પેટર્ન. સર્વલેટ નેમની અંદર યુ કેન ગીવ એની ટેક્સ્ટ પણ અહીંયા જે ટેક્સ્ટ આપી હોય એ જ ટેક્સ્ટ અહીંયા આપવાની અને તમારે તમારા ક્લાસનું નામ છે લોગિન ફોર્મ
એટલે તમારે યુઆરએલ પેટર્નમાં પણ લોગિન ફોર્મ જ આપવાનું છે. જ્યારે તમારું સર્વલેટનું પેજ તમારા બ્રાઉઝરની અંદર ડાયરેક્ટલી રન થતું હોય ત્યારે તમે અહીંયા યુઆરએલ પેટર્ન કોઈ પણ આપી શકો. એટલે સપોઝ મેં અહીંયા ઉપરના પ્રોગ્રામની અંદર મારું જે સર્વલેટ વર્લ્ડ નામનો જે ક્લાસ છે એને એક્ઝિક્યુટ કરવા માટે મેં અહીંયા એબીસી યુઆરએલ પેટર્ન લીધેલી છે. કેમ કે અહીંયા સર્વલેટ વર્લ્ડ જે સર્વલેટની ફાઇલ છે એ કોઈ HTML ફાઇલ સાથે જોડાયેલી નથી. ઇટ ઇઝ અ ઇન્ડિપેન્ડન્ટ ફાઇલ અને આ બ્રાઉઝરમાં આપણે એને ડાયરેક્ટલી રન કરવાની છે. અહીંયા જે લોગિન ફોર્મ ક્લાસ છે એ લોગિન ફોર્મ ડોટ જાવા સર્વલેટ છે એ ડાયરેક્ટલી રન નથી થતું. એ કોઈ HTML પેજ સાથે જોડાયેલું છે અને જ્યારે HTML પેજ સબમિટ થશે એટલે સબમિટ બટન ઉપર ક્લિક કરશો ત્યારે આ લોગિન ફોર્મ ડોટ જાવા ફાઇલ છે ઓટોમેટિક એક્ઝિક્યુટ થશે. એવા કેસની અંદર તમે અહીંયા યુઆરએલ પેટર્ન આપણે અલગ નથી લેતા. આપણે એ અહીંયા જે ક્લાસનું નામ હોય એ જ આપણે અહીંયા ડાયરેક્ટલી લઈએ છીએ. સો ધીસ ઇઝ ધ web.xml ફાઇલ. નાઉ પ્રોગ્રામને રન કરતાં પહેલાં તમારે પહેલાં ટોમકેટને સ્ટાર્ટ કરવાનું છે. સો ફોર દેટ ટોમકેટ છે એ ટોમકેટની અંદર બિન ફોલ્ડરની અંદર startup.sh ફાઇલ છે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ માટે અને startup.bat ફાઇલ છે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માટે. તો યુ રન ધ startup.bat ફાઇલ. સો યુ કેન સી ધીસ. જ્યારે સર્વર સ્ટાર્ટ થઈ જશે ત્યારે અહીંયા મેસેજ આવી જશે સર્વર સ્ટાર્ટઅપ ઇન ધીસ મેની મિલીસેકન્ડ્સ. યુ કેન મિનિમાઇઝ ધીસ ફાઇલ. નાઉ ઓપન યોર બ્રાઉઝર. Now first check whether Tomcat is running or not. So type localhost :8080. So you can see here તમારું Tomcat નું પેજ ડિસ્પ્લે થઈ ગયું છે. Now run your program. So for that localhost 8080 / your folder name that is test / and your HTML file name that is login.html. So here you can see ફોર્મ ડિસ્પ્લે થઈ ગયું છે. નાઉ એન્ટર એની યુઝર નેમ એન્ડ પાસવર્ડ say 1 2 3. સો પ્રેસ સબમિટ બટન. સો ઓન ધ નેક્સ્ટ પેજ યુઝર નેમ અને પાસવર્ડ ડિસ્પ્લે થાય છે જે તમે HTML ફોર્મની અંદર એન્ટર કર્યા છે. નાઉ હિયર ઇન URL યુ કેન સી દેટ આપણે ફોર્મ સાઇડથી HTML સાઇડથી ગેટ મેથડનો યુઝ કર્યો છે ડેટાને સેન્ડ કરવા માટે. એટલે અહીંયા તમારા ફોર્મની પાછળ ક્વેશ્ચન માર્કથી ડેટા એપેન્ડ થયેલો છે એટલે ડેટા છે યુઆરએલની અંદર ડિસ્પ્લે થાય છે. સો ડેટા ઇઝ એન્ટર્ડ ઇન HTML ફોર્મ ફ્રોમ સાઇડ ક્લાયન્ટ સાઇડ અને આપણે સર્વલેટ પેજની અંદર સર્વર સાઇડ રીડ કર્યો છે. સો ધીસ ઇઝ હાઉ યુ કેન રીડ ધ ડેટા યુઝિંગ ધ સર્વલેટ. થેન્ક યુ.